આ વર્ષે 30 એપ્રિલથી ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી યાત્રા શરૂ થઈ રહી છે। ચારધામ યાત્રા માટે નોંધણી પણ 11 માર્ચથી શરૂ થશે। આ વખતે મુસાફરી નોંધણી પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડાવાનો તૈયારીઓ પણ ચાલી રહી છે। માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત યુનિટ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આધાર કાર્ડનો આ પ્રકાર સાથે જોડાવાની પરવાનગી માટે દરખાસ્ત પણ મોકલવામાં આવી છે। આ મંજૂરી મળ્યા પછી નોંધણીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે, જો કે તેમાં ઓછામાં ઓછા 1 મહિનો લાગશે। આ પહેલા મુસાફરી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા મદદરૂપ પણ સાબિત થશે। ઉત્તરાખંડના 3 જિલ્લાઓ ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી, જ્યાં ચારધામ સ્થિત છે, તેની આર્થિક વ્યવસ્થા આ યાત્રા સાથે જોડાયેલી છે। આ ઉપરાંત આ યાત્રા હરિદ્વાર, દહેરાદૂન, ટિહરી અને પુરી જિલ્લાના લોકોની આજીવિકા માટે પણ મહત્વપૂર્ણ ધરાવે છે।